હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને અમારા ઘરની અંદર જે મદન મોહનજીનું મંદિર આવેલું છે તેનો દીપમાળાનો શણગાર દેવ ઉઠી 11 એટલે દેવ દિવાળીના દિવસનું બતાવું છું. જો આ અમે દીપમાળા કરી છે, વચ્ચે પ્રીપેડ રંગોળી છે, ત્યારબાદ વચ્ચે દીવડા મૂકીને રંગોળી કરી છે, સાથિયા કર્યા છે, પછી આ રીતની બનાવેલ છે. અને અહીંયા તુલસી વિવાહની એક મસ્ત રંગોળી બનાવેલ છે. અહીંયા જે દર્શન કરવા આવે એ લોકો પૈસા મૂકતા હોય છે. જુઓ, આ અમે રાજસ્થાનથી બનાવેલી પ્રીપેડ હતી. આ અમે એક તુલસી વિવાહની બનાવી છે. વચ્ચે એક રાજસ્થાનથી બનાવેલી પ્રીપેડ રંગોળી મૂકેલી છે. આ દીપમાળા છે. રંગોળીની ઉપરની સાઈડ આ રીતના છે. અમારા આ મદન મોહનજીનું ટેમ્પલ છે. ઝૂમ કરીને એટલા માટે બતાવું છું કે તમને દેખાય પ્રોપરલી, એટલા માટે. આ ઘણા વર્ષો જૂનું, લગભગ 100 વર્ષ ઉપર જૂનું આ મંદિર છે. એમાં બાળ ગોપાલ મૂકેલા છે. અમે આ દીવાથી મૂકેલું છે. બાજુમાં શક્કરિયા, રીંગણ, ચોળી એવું મૂકેલું હોય છે, એટલે આ જ દેખાય છે. આ રાજસ્થાનથી બનાવેલી પ્રીપેડ રંગોળી છે. આ અમે દીવા કર્યા છે. અને આ બાજુ તુલસી વિવાહની રંગોળી બનાવેલ છે, શુભ લાભ સાથેની. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આ રીતે અમે લાઇટિંગ પણ કર્યું છે, એ પણ તમે જોઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ and please subscribe my channel and share it. Thanks a lot. Thank you.